પણ દરેકના મનમાં એક જ મૂંઝવણ હતી. શું મહારાજ ખરેખર એક જ સમયે બધાને ઘેર પહોંચી શકશે? તપાસ કરતા ખબર પડી કે આજે સારનપુરમાં 150 ઘરે શ્રીહરિ એક સાથે ભોજન કરી રહ્યા છે. અને જોત જોતામાં આખા ગામની નજર સામે શ્રીજી મહારાજ તેજપુંજમાં પ્રગટ થયા. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કાર્યાણીના ભક્તોને અનેરું સુખ આપીને સારંગપુર પધાર્યા. ભગવાનના આગમનથી આખું સારંગપુર હરખે ઘેલું થયું. દરેક હરિભક્તના મનમાં એક જ હોંશ હતી કે પ્રભુ મારે ઘેર જમવા પધારે. ભક્તોએ ભેગા થઈને મહારાજને વિનંતી કરી, હે કૃપાનાથ, અમારે ઘેર પધરામણી કરી થાળ જમવો જ પડશે. મહારાજે ગણતરી કરી તો ખબર પડી કે જો દરેક ભક્તને ઘેર વારાફરતી જમવા જાય તો 5 મહિના નીકળી જાય તેમ હતા. ભક્તો તો પ્રેમવશ થઈને અડી ગયા હતા કે મહારાજ, જમ્યા વિના તમને જવા નહીં દઈએ. ભક્તોનો આવો અજોડ આગ્રહ જોઈ શ્રીહરિએ ઘડીભર જાણે પોતે મૂંઝવણમાં હોય તેવો અભિનય કર્યો. પછી સ્મિત સાથે બોલ્યા, ભક્તો, અમારે તો પરમ દિવસે અહીંથી વિદાય લેવાની છે. માટે એક કામ કરો, આવતીકાલે તમે બધા જ પોતપોતાના ઘરે અમારા માટે થાળ તૈયાર કરજો. અમે બધાને ત્યાં જમવા આવીશું. સારંગપુરની એ પવિત્ર ધરા પર આજે એક અજીબ ઉત્તેજના હતી. ભક્તોના હૈયામાં એક જ અભિલાષા હતી કે ભગવાન મારે આંગણે પધારે. જ્યારે શ્રીજી મહારાજે એક સાથે બધાને ત્યાં જમવા જવાનું વચન આપ્યું ત્યારે આખું ગામ રસોઈની મીઠી સુગંધથી મહેકી ઉઠ્યું. પણ દરેકના મનમાં એક જ મૂંઝવણ હતી. શું મહારાજ ખરેખર એક જ સમયે બધાને ઘેર પહોંચી શકશે? બીજે દિવસે સવાર પડતા જ મહારાજ પ્રથમ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. જીવા ખાચરના હરખનો પાર નહોતો, પણ તેમના મનમાં એક ગણતરી ચાલતી હતી. મહારાજે તો હજુ આખા ગામમાં જમવા જવાનું છે. જો હું ધરાઈને પીરસીશ તો પ્રભુ આગળ કેવી રીતે જમી શકશે? આ વિચારે તેમણે સાવ થોડું પીરસ્યું. ત્યારે અંતર્યામી પરમાત્મા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અરે જીવા ખાચર, અમને ધરાઈને પીરસો, નહીતર અમે ભૂખ્યા રહી જઈશું. અમારે તો આજે તમારી જ રસોઈ જમવી છે. પ્રભુનો આવો અગાધ પ્રેમ જોઈ જીવા કાચરની આંખો ભીની થઈ ગઈ અને પછી તેમણે આગ્રહ કરીને મહારાજને ખૂબ જમાડ્યા. પરંતુ મહારાજ ખરેખર બીજે ક્યાંય ગયા છે કે નહીં તે જાણવા માટે જીવા કાચરે વસ્તા કાચર અને મૂળું ખાચરને ત્યાં તપાસ કરવા માણસો મોકલ્યા. ત્યાં જઈને જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં પણ મહારાજ આબેહૂબ એ જ રીતે થાળ જમી રહ્યા હતા. તપાસ કરતા ખબર પડી કે આજે સારનપુરમાં 150 ઘરે શ્રીહરિ એક સાથે ભોજન કરી રહ્યા છે. આ અકળ લીલાની વાત વાયુવેગે પ્રસરી ગઈ. આખું ગામ જીવા ખાચરના દરબારમાં ઉમટી પડ્યું. સૌને ખાતરી થઈ ગઈ કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજે સૌ નવા આવેલા લોકો પર પાણીની અંજલિ છાંટી તેમને વર્તમાન ધરાવ્યા અને કલ્યાણનો કોલ આપ્યો.
આ સમયે લખા પટેલ નામના ભક્તને વિચાર આવ્યો કે મારા માતૃશ્રી ખૂબ વૃદ્ધ છે, લાવો તેમનું પણ કલ્યાણ કરાવી લઉં. તેઓ ડોસીમાને તેડીને મહારાજ પાસે લાવ્યા. ડોસીમાની અવસ્થા એવી હતી કે તેમને સરખું સાંભળવા પણ નહોતું મળતું. લખા પટેલે વિનંતી કરી, પ્રભુ, આમને પણ વર્તમાન ધરાવો. મહારાજે ડોસીમાના મસ્તક પર હાથ મૂક્યો અને પાવનકારી શબ્દો કહ્યા, માજી, અમે તમારું કલ્યાણ કરીશું. તમને અક્ષરધામમાં તેડી જઈશું. ડોસીમાને કાંઈ સમજાયું નહીં, પણ ભગવાનનું તેજ જોઈ શ્રદ્ધાથી ગામઠી ભાષામાં એટલું જ બોલ્યા, સારું બા. એ 2 શબ્દોમાં તેમનું સર્વસ્વ સમર્પણ હતું. બરાબર 3 દિવસ પછી ડોસીમાના ઘરે અચાનક એક દિવ્ય પ્રકાશ ફેલાયો. ડોસીમાએ ઘરના સભ્યોને બોલાવીને કહ્યું, ભાઈઓ, આજે કોઈ ખેતરે ન જશો. ભગવાન મને ધામમાં તેડી જવા વિમાન લઈને આવ્યા છે. અને જોત જોતામાં આખા ગામની નજર સામે શ્રીજી મહારાજ તેજપુંજમાં પ્રગટ થયા અને ડોસીમાને દિવ્ય દેહ આપી પોતાના ધામમાં તેડી ગયા. આખું સારંગપુર આ આશ્ચર્ય જોઈ પ્રભુના ચરણે નમી પડ્યું.